વેરાવળ કોડીનાર હાઈવે પર આવેલ હરિકૃષ્ણ ગૌશાળામાં બીમાર ગાય માતાની સારવાર માટે દાનની અપીલ કરતા રામભાઈ મુછાળ તથા સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ। વેરાવળ કોડીનાર હાઈવે પર કૃષ્ણ ગૌશાળામાં બીમાર ગાયોની સારવાર માટે દાનની અપીલ કરતા રામભાઈ મુછાળા સહિત સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ। સોમનાથ નજીક હિરણપુલ પાસે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાની મુલાકાત એડવોકેટ રામભાઈ મુછાળ સહિત અન્ય સ્વસોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટના સોની યોગેશ પ્રભુદાસભાઈ સતીકુંવર લીધેલ, જેમાં બીમાર રખડતી ગાયોની સારવાર સહિત ઘાસચારાની સુવિધા શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા કરવામાં આવતી હોય આ ગૌશાળામાં ગાયોને રજળપાટ ન થાય અને ઘાસચારાના થતા ખર્ચ માટે આજરોજ એડવોકેટ રામભાઈ મુછાળ દ્વારા શ્રેષ્ઠીઓ દાતાઓને આ ગૌશાળાની મુલાકાત લઈ યોગ્ય દાન આપવા ખાસ અનુરોધ કરેલ હોવાનું પત્રકાર સોની યોગેશભાઈ સતીકુંવરની ઉપસ્થિતિમાં જણાવેલ। આજરોજ કોડીનાર હાઈવે ઉપર ને સોમનાથની બાજુમાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાના માનનીય મિત્રો અને ખૂબ ગંભીર રીતે ઘવાયેલી ગાયો તેમજ નિરાધાર ગાયોને અહીંયા હાજરવામાં આવે છે અને એને સાચવી અને વ્યવસ્થિત રીતે એનું પોષણ કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો નાના નાના વાસણાઓ, આપ જોઈ રહ્યા છો આજે મશીન અને ટેકનોલોજીઓ જે ગાયોને કંઈ પણ હાથ પગ કે એના શરીરમાં કોઈ પણ જગ્યાએ એના બોડીમાં ક્યાંય પણ નુકસાન થયેલું હોય તો એ ગાયો માટે ડિજિટલ ટેકનોલોજી હજુ પણ આગળ વધારવા જઈ રહી છે। તો આપનું યથાયોગ્ય દાન માટે હંમેશ માટે કૃષ્ણ ગૌશાળા આપને આવકારે છે। આપ ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો। જય માતાજી।